મિત્રો ફાઇનલી બટી ભાઈની એન્ટ્રી થઈ ગઈ આપણા. જો ખાલી લુક જોઈ હોય. તો મિત્રો હવે દાલ બાટી ખાઈ રહ્યા આપણે રિવ્યુ લઈએ. બોલો બા. આજ તો 2-3 કારીગરે મિક્સ થઈ અને દાળ બાટી બનાવી. હા ચી બની ગો. તો મિત્રો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો સાંજે આપણે વ્લોગ ચાલુ કર્યો હો, તો આજના વ્લોગમાં આપણે બનાવવાની છે દાલ બાટી. તો મિત્રો વ્લોગમાં પહેલેથી લઈને છેલ્લે સુધી તમે બન્યા રહેજો. અને આજે આપણા ઘર માટે એકલા માટે દાલ બાટી નહીં બનાવવાની, આપણા ટીમ પણ આપણા ઘરે જ જમવાની છે. કારણ કે આજ દિવસે જયપાલસિંહ આવ્યા નહોતા, એમના પેટમાં ઇન્ફેક્શન દુખતું હતું, એ માટે થઈને દિવસે આવ્યા નહોતા એટલે રાત ઉપર આવવાના. એટલે બાના અને જયપાલસિંહના રોટલા મારા ઘરે જ છે. આપણે દાલ બાટી ખાઈ પછી વિડીયો ચાલુ કરીશું રાતનો. કારણ કે આજે આપણે રાત્રે શૂટિંગ કરવાનું, રાત્રે એડિટિંગ કરીને સવારે રાજા બહુચરમાં વિડીયો નાખવાનો. 2 દિવસથી રાજા બહુચરમાં વિડીયો આવ્યો નહીં, એ માટે હવે આપણે ઠંડીનું રાતનું શૂટિંગ કરીશું. સ્ટોરી કંઈક નક્કી કરી અને પછી એ વિડીયો રાતમાં આપણે બનાવીશું અને રાતે એડિટિંગ કરીને સવાર વહેલા અપલોડ કરી દઈશું. ઓ મિત્રો આ બાજુ મમ્મી ઘઉં ભેડી રહી છે બાટી બનાવવા માટે. ચલા ડબ્બા મેલે જોડ ઘઉંનો લોટ બાજરી દળાઈ જી હળવળી પાઈ મારો આવ્યા તો બાટી બનાવવાની એટલે જ ભેડી ને. પેલી બાજુ અમારે રાત તાજ દૂધ પી રહી જુઓ. એટલા માટે જ ભરવાની બાટી બનાવવાની. હા હવે જો બસ એક સાફ કરી પેલું નાખું જાય. પેલા ઘંટી સાફ કરી એટલે બાજરીનો ગાળો કરી લો. બરાબર. કેટલું ભર્યું આટલું ભરી આવ તમને ખબર પડે? પહેલો જેટલું ભરવું હોય એટલું. તું મારો રોસ્ટ મારવા ચાલ બંધ કરી કે છે પેલા તું થોડું જાણ જોવે તાર રોસ્ટ મારતી હોય, ટોન્ટ મારતી હોય. એ તો મારવા તો પડે જ ને. એટલે પડી હોય તો આ તો વળી કોઈક મહેમાન આવે તો શીરો આમાં ખબર નહીં પડવાનું કેટલું ભણવાનું કેટલું ભણવાનું નહીં. તમે તમારી રીતે ભણો, તમને તમારું કોમ ફાવે, અમને અમારું કોમ ફાવે. આ જુઓ ખાલી મિત્રો, એ આ નહીં જુઓ નજારો જુઓ. તો જ અરે બે વંડા ઉપર હજી આ મિલવું પડશે ફેર. એટલે તાસ હાલ તો ખાલી નાસ્તો જ કર્યો. હે હાલ નાસ્તો કર્યો. હજી મોડા જશે રે ગયા. હા પણ ઠંડીનો આપણે ઠરું હોય તો આવીને બેહે એટલે ઠંડી ના આવે. ઘરમાં આવતા રહે ઘરમાં ઘણી વાર બેસી. તો મિત્રો આ બાજુ મિક્સ દાળ ધોઈ અને હવે બફા મૂકી દઈશી કારીગર. તો મિત્રો આ બાજુ ડુંગળી શેણાવાનું ચાલુ થઈ ગઈ છે. આમ તો તમે ડુંગળી વાઢીને પણ નાખી શકો, પણ આપણા કારીગર શેણી દાળમાં નાખે છે કારણ કે એમને ખતરો હી ખેલવું સારું ગમે. તો મિત્રો આપણે દાલ બાટી બનાવવા માટે જે સામાન ખૂટતો તો પપ્પા લઈને આવતા રહ્યા. જો કટમાં કઈ ખાસ બોલ્યા નહીં, એમના કામથી જ કામ. બાજુ મમ્મી ભડકું હમું કરી રહી છે. પડાઈ ગયું? હો ભળે પણ જોયું સરસ થઈ ગયું. જો કેવું ભળ્યા મસ્ત ઘંટી. યાર ઘંટી આટલો ફાયદો, બાકી સબ પૈડા જવું પડે. દાદા લાયા તો ઘંટી. તો મિત્રો આ બાજુ આપણા દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે, જોઈ લો તમે. મિત્રો આ બાજુ બાટી બનાવવા માટે લોટ બંધારણ ચાલુ થઈ ગયું છે. તો આપણે પહેલા અજમો એડ કરીશું. બીજી લાય ખબર પડે. હવારે આલી હતી? હવારે આલી હતી? ના પતના આલી હતી? કાલથી દૂધ બંધ. ના તા મમ્મીની વાત કરાવજો. વધુ નહીં 500 કી માસી કીધું હો. તો એડ કર્યું આપણે સંચળ મીઠું. તારો અમે આવવાનું તો હોય ને દૂધ આપવા, તો તું તાર 500 નું કહેજે. એ એટલે ના આવે તો નાસી કીધું 500 નું. અમારે પછી બીજું તો બેસનું નહીં. તો આ બાજુ થોડી હળદર એડ કરી. તો હવે આપણે એડ કરીશું તેલ. બસ તો હવે એડ કરીશું આપણે પાણી અને હવે આ લોટ બાંધી દેશે.
આટલું બધું નાખ્યા પછી લોટ બાંધી દેવાનો. આ બાજુ બાટી બફા મૂકી દીધી હ. બતાવજે મમ્મી. આપણે આરતી કરવા ગયા હતા એટલામાં બાટી બફા મૂકી દીધી, જોઈ લો. પોણી ની નાખવાના આ રીતના બાફાની. નેચે પાણી નેચે કોઠી લો ને પછી પોણી નેચે પછી થાળી મૂકી દે. હળો તમે વજન મૂકવાનો ઉપર ઢોકવા મૂકો ને એટલે ઉપર વજન પથ્થરો આપણી હારી મૂકીશું. તું મૂકી કે હું મૂકી દઉં? નાના મૂકી એ ભારે હ. ચા બહુ ભારે. કેટલું વજન હશે? વજન તો બહુ હોય. તો કહું જ છું ભારે. આ બકી ભાઈએ લખેલું બહુ જૂનું. પારા ખોયણી પેલા ખોટ તો બધું ગુણ બધું હોય ને બધું હોય ને તો આમાં ખોડીને જ બધું જો વર્ષો પહેલાનું મારું નામ પારા લખેલું. ખોયણી કહેવાય. તો મિત્રો આ બાજુ હવે આપણે દાળ વંઘારવા તપેલું મૂકી દીધું હ. અને અંદર તેલ વેડી દીધું. તેલ ગરમ થાય એટલે આગળનો કાર્યક્રમ ચાલુ કરશું. જો આ બાજુ ટામેટા અને ડુંગળી ક્રશ કરીને મૂકી દીધા છે. આ બાજુ આપણે તેલ ગરમ થઈ ગયું તો પહેલા આપણે એડ કરી રહી, બીજા નંબરે જીરું એડ કરીને હવે હિંગ. હવે એડ કરીશું આપણે સૂકા મસાલા એટલે કે આ તમાલપત્ર, મરચાં. હવે એડ કરીશું આપણે લસણ મરચાંની પેસ્ટ. તો મિત્રો જે છેલ્લે આપણે નાખ્યું એ લસણ મરચાં હતા, આદુ નતું. હવે આપણે એડ કરીશું ડુંગળી અને ઉપર થોડું આદુ. તો મિત્રો થોડી વાર ડુંગળી ચડવા દઈ અને હવે આપણે એડ કરીશું ટામેટા. તો મિત્રો આપણે થોડી વાર ડુંગળી ટામેટા ચડવા દઈશું. તો હવે આપણે એડ કરીશું મરચું. તો હવે આપણે એડ કરીશું હળદર. અને આ બાજુ શક્તિભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે એડ કરીએ આપણે ધાણા જીરું. તો હવે એડ કરીએ આપણે થોડું સ્વાદ અનુસાર સેંધા નમક. આ બાજુ આપડે ચોકીદાર બાટી ચડા એની વાર રાખીને બેઠા હે. બાટી પેલા એરી તાણી હા મને તો લાગી દાળ બનતી હશે. દાળ તારા ભાત તો વઘારવાની. મને એ લાગી શાક પણ નાખો લાગી દાળ બન. ના ના કુવા પર આવડા મોટા તપેલામાં સબ્જી દાળ બનાવજો બોલો બાફાવામાં મેલું લા. તો મિત્રો હવે આપણે દાળ એડ કરી દીધી હે. બાજુ આપણે બાટી બફાઈ ગઈ હે અને આ બાજુ મમ્મી આપણા ચટણી બનાવવા. યાર ગોળ ગોળ નહીં જે બિસ્કિટ જે છે પેલા આવી હજી કાપસી ના. એ તો જુદી રીતની બનાવી અમે અલગ રીતે બનાવી. તો આ બાજુ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે ચડીને. હવે આપણે એડ કરીશું કોથમીર. આ બાજુ કારીગર આપણા બાટી કાપવા બેસી ગયા છે. બાટીની બનાવવાની રીતો ઘણી બધી પણ આપણે તળીને બનાવીએ. આમ તો તમે બાટીના આ જે લોટ વધે એના ગોળ ગોળ દડા કરી અને ભાઠામાં શેકાવા મૂકી દઈ. ઘણી રીતની બની જોકે પણ આપણે તળીને બનાવીએ હો. આ રીતની હેલ્ધી પડે ને અનુકૂળે આવા આપણને એ માટે થઈ અને આપણે આ રીતે બનાવીએ હો. તો આ બાજુ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું બાટી તળાવવા માટે. તેલ ગરમ થવા થઈ જાય. અને આ ચટણી બાજુ પેલી કરીને મિલી જો બની ગઈ. હવે ખોડી નાખી હા તળવાની બધી. બરાબર. એ ગેસ ઉપર તળી દે. એટલે ગેસ ઉપર તળી દો, ફાવે એવું નહીં એટલે આમ તો હોય બનાવ મસ્ત થાય.
આઠમ બનાવીએ ચલ. તો મિત્રો આ બાજુ બાટી તળાન ચાલુ થઈ ગયું હે, જોઈ લો. તો મિત્રો જો કઈક આવી બાટી બની આપણે. મિત્રો આ બાજુ રોટલી બનવા સ્ટાર્ટ થઈ ગયું હે, કારણ કે દાદી એમને કદાચ બાટી ના ભાવે તો રોટલી સાથે પણ ખાઈ શકીએ માટે રોટલી બનાવી. મિત્રો આ બાજુ તૈયાર થાય આપણે ચટણી, મમ્મીએ વઘારી દીધી છે. આ બાજુ દાદા માટે રોટલો બનાવ્યો, દાદી માટે રોટલી, દાદા માટે રોટલો. કદાચ એમને બાટી પસંદ ના આવે તો રોટલા સાથે દાળ ખાઈ શકીએ એ માટે આપણે રોટલો રોટલી બંને બનાવ્યું હોય. તો મિત્રો આ બાજુ પપ્પા દાળ બાટી ખાવા બેસી ગયા, કારણ કે એમને નોકરી જવાનું તરત ખાઈને. ચેવી એકો દાળ બાટી? એક નંબર. એક નંબર? એ તો બતાય, તમે ટેસ્ટ કરી કહો. એક નંબર મિત્રો. શિયાળામાં તો મજા આવી જાય, દાળ બાટી ખાવાની. ઠંડી ને અને આજ તો ઠંડી એ કેવી છે. આવી ઠંડીનો ભાવ વિડીયો પણ એટલે જ ને તમે આજ તો ચો ઠરીને પછી મોદા પડો તો હમણાં વિડીયો બંધ ના રહે. અને શરદી તાવ પછી કેવું થઈ જાય તારે તો વાયરો ભરાય પવન જેટલો હે પણ હોટલમાં બનીને એવી મસ્ત બની છે. તો મિત્રો ફાઇનલી બટીભાઈની એન્ટ્રી થઈ ગઈ આપણા. જો ખાલી લુક જોઈ હોય. પેટ્રોલ પતી ગયું, 5 કિલોમીટર બાઇક દોર્યું છે. કેટલા આટલું મોડું થયું? તેમ પેલા મહેમાન ઉભા થઈ રહ્યા લ્યો આડો જોમી જ નહીં છે ને ઠંડીના. સારું કે તમે 2 જણા આયા ને કે એકલા હોત તો દોરીને ચણાઈ રહ્યો. હા મન કે કેટલા પહોંચ્યા? હું વાસુ નહીં પહોંચ્યા કે જે વાસુ પહોંચ્યા નહીં. પેટ્રોલ થઈ ગયું, 5 કિલોમીટર બાઇક દોર્યું છે. પેલા માણસ હું તો ચાંદની રાહ જોઈ રહ્યો હું યાર. પાછો વિપુલ ને તમારા ભાભીએ મેલ્યો અંગાત. પાછો હું એકલો આવતો હતો. હા. અંગાત મેલા હાથ ગઈ ને મારા 300 પાર્ટી દોત ને એમાં પાછો લંકો બાઇક ક્યાં દોરો 5 કિલોમીટર તો. ના અમે રાતમાં મોણા હંગાતો થારું કેવું. પેલા કંઠાણ ફોન કરો ઈ આયો. આયો શું બનાવ્યું? દાળ બાટી સ્પેશિયલ આપણી ટીમ માટે. એમ? વાહ. તો મિત્રો આ બાજુ જમવા બેસી ગયા હઈ. બા નવી ટોપી લાયા છું. આમ તો કેવું હતું તાજી તાજી માં આમ તો ખા બેયા તો સારું હતું. આ લંગડાએ મોડું કર્યું. લંગડો મોડો આવ્યો ને એમાં કાઠી કાઠી દાળ બાટી ખાઈ પડે. પગાતી નહીં. આ બાજુ તે ના ખાઓ તે તો ઉભા. બટીભાઈ રોકડા જવાબ પડે. તારે આમાં તો કાઢી આવી તો કા ઉભર ઉભર આરી પગાજી લે આ જમી એટલે આ તારી મહેમાન ના ઠંડી ના હાથ ઠરી જાય તો કોમે કરતા નહીં. 5 કિલોમીટર બાઇક દોરો ડ્રાઈવ પાના ઠરી જાય. હવે બસ ઓ ખો લ્યા ઠંડી ના. હમણાં હાલો એક ટોકો પાડું તને. સ્પેશિયલ તમારા માટે જ બનાવીએ. આ બાજુ ભાઈ શક્તિ બેઠો તો શક્તિને આપણે છેલ્લે રિવ્યુ ચેક કરવાનો. પહેલા રિવ્યુ મારો હોય, આ છેલ્લે રિવ્યુ મારો. ચેલેન્જ જીતવાની. હા. મહેમાન આ બાજુ કરો તમે થાળી. હા ચટણી જો ચટણી કોઈ નહીં આગળ બટી ચટણી લેજે. પેલા બા ડુંગળી આલી પેલા બા નવી ટોપી લાય. હે બા. ઠરી ના ગઈ એટલે લે આબુ મિત્રો હવે દાલ બાટી ખાઈ રહ્યા આપણે રિવ્યુ લઈએ. બોલો બા. આજ તો 2-3 કારીગરે મિક્સ થઈ અને દાળ બાટી બનાવી. હા ચી બની કહો. તો મિત્રો દાળ બાટીની તો વાત હું કેવી. એક નંબર દાળ બાટી બની છે. અમે હળકા મફતમાં ખાવા મળે તો તારે એક નંબર જ લાગે. ભાઈ ના મનથી કહો. માનથી કહો. મનથી ભાઈ રેડી રેડી એક અને ભલા મણાવ બટી તમે અમારા મહેમાન કહેવો યાર. અમારા હે તમને હડકાયા ના કહેવાય. હા મરચું કરો. લે એ એટલે મરચું થોડું કરો. નહીં એટલે થોડું અરે અલ્યા મરચાની મનવેર ના હોય. મહેમાનનું દાળ નહીં આવે, મરચું પેલું આલવાનું. મહેમાન તમારે મેઠું તો નાખવું જ પડશે. એક વાળો કરી દે. બટીભાઈ તમારું રિવ્યુ. એક નંબર ભાઈ. દાળ બાટીમાં કોઈ ઘટતું નહીં. ખરેખર એક નંબર ભાઈ. આ બાજુ ડુંગળી છે,
ચટણી છે, લેબુ લેબુ છે, અને છાશ સાસ છે, એક નંબર સાસ બધું એક નંબર છે ભાઈ. એમાં મજા જાય એવી છે. ચેવી બની કમ્પ્લેટ કમ્પ્લીટ ને આ મહેમાનો તમે ઓળખતા છો, આપણો વિડીયો બોલતા નતા એ રહ્યા. બોબડો બટી ભાઈ અંગાત આયા હી. રાતના બાપડા એકલા આવી કે નહીં એ માટે આયા હી અંગાત. અને અંગાત આયા ફાયદો છે, પેટ્રોલ થઈ રહ્યો તો ધક્કો મરાય બટી ભાઈએ. હવે દાળ બાટી ખાઈ અને પછી શૂટિંગ ચાલુ કરવું છે. રાતે વિડીયો બનાવી દેવાનો ને એડિટ કરીને હવે વહેલા અપલોડ કરી દેવાનો. ઠંડી જેવી છે પણ ફાસ્ટ એ તો કરવું તો મિત્રો આવી મહેનત કરીએ ત્યાર વિડીયો આવે તો ખરેખર તમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નતું ખવડાવવાનું એ ખબર આવવાનું. તો આ દદરા જે પેટમાં દુખી છે વિડીયો નહીં બનાવી બટી વન ધ વે રોસ્ટ મારા ડાયરેક્ટ. મોને પેટમાં ઇન્ફેક્શન છે બરાબર. ડ્રમ તારું આમ તાળું આવી કે પાછું. શક્તિ ખોટું નહીં લાગ્યું કે બટી ખોટું નહીં લાગ્યું. ખોટું નહીં લાગે દિલ ઉપર વાગ્યું તો ના લાગે. ડબલ રોસ્ટ. લે મય માર કાઢજે હટજે. તો મિત્રો આ બાજુ શક્તિભાઈ બેઠા છે આપણા. શંકુનું રિવ્યુ લેવાનું છે. કતરાઈ ના બે શાંતિ બે ખાવા. મારા અમદા જોઈએ થાળી જોઈએ. તો મિત્રો શક્તિ છે ને ઠોગું ભરીને બેઠો છે. હવે મારો સાચી છે ને, મારા આ અડધા વિડીયોથી તકલીફ થવાની ખાતા ખાતા ના બોલો ખાઈ લે તો ખાતા ખાતા રિવ્યુ ના લાય. આ તો પણ કેટલું વગર કોમ માં મમ્મી ક્યારે મતલબ વગર કોમ નું ના બોલે. શાંતિથી ખાઈ લેવાની દાળ બાટી જેવી મજબૂત મનથી. મનના અંદરથી તો મિત્રો આપણે લાસ્ટમાં દાળ બાટી ખાવા બેઠા. બધું મિક્સ કરીને દાળ બાટી મોડી છે. ખરેખર પપ્પા જેમ કહેતા હતા દાળ બાટી કઈ ઘટતું નહીં અને ટેસ્ટ આપણો એવો આવે જાણે આપણે હોટલની મંગાઈને ખાતા હોય. દાળ બાટી મિત્રો ખરેખર સુપર બની છે અને ખાવાની મજા આવી ગઈ છે. તમે પણ આપણો વ્લોગ જોઈ અને દાળ બાટી બનાવજો અને ટ્રાય કરજો અને કેવી બનાવી કોમેન્ટ કરજો. તો મિત્રો 9:30 થયા અને હવે આપણે જમી હવે સ્ટોરી ડિસ્કસ કરી અને વિડીયો ચાલુ કરશું. હવે નક્કી નહીં કેટલા વાગે પૂરો થાય, 1 વાગે 2 વાગે, અને જ્યારે પૂરો થશે તરત પછી એડિટિંગ ઉપર બેસશું, એડિટિંગ કરીશું અને સવારે વિડીયો અપલોડ કરીશું. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલાં આ વિડીયો દરેક જગ્યાએ તમે શેર કરી દેજો, સારી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા રૂટીન સાથે, વિડીયો આવી જાય. નવી રેસીપી સાથે અને 7:30 વાગે. આ કદાચ વ્લોગ મારો મોડા આવશે. હવે વિડીયો આવવાનો હશે તો પછી હું વ્લોગ નહીં નાખું. રાજા બહુચર ચેનલમાં વિડીયો આવી ગયો છે, ના જોયો હોય તો જોઈ લેજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.